કવિતા સોલંકી ઉપર, એટલે કે તમારી કાવ્યા એન્ટરટેનરના ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. તો આપણી સવાર થઈ ગઈ છે. હું 6 વાગ્યાની જાગતી સૂતી એવી હતી, અને પછી મેં રતનને કીધું જગાડવાનું, મેં બિચારી મને 6 વાગે જગાડી, હું પાછી સુઈ ગઈ. પછી 7 વાગે જાગી, પાછી સુઈ ગઈ, પછી આને જગાડી પાછી સુઈ ગઈ. તો સવારનું એ જ ચાલતું હતું, પણ કંઈ નહીં, આજે તો સન્ડે છે એટલે સૂતી રહી જાણી જોઈને. પછી જઈ ગયા 8:15 આસપાસ, નાહી ધોઈ અને 9 વાગી ગયા છે. દત્તનો વિડીયો તો લાવ્યો હતો, એની સાથે વાત કરતી હતી. હવે હું થોડું વાળી ચોળી અને રૂમ ક્લીન કરીને પછી જાઉં ચા લેવા. ના પહેલાં જલ્દી ચા લઈ આવું, ચા લઈને આવી નાસ્તો કરીને પછી વાળી ચોળીશ, અને પછી કચરા પોતું કરી અને પછી બેઠું છું વાંચવા. તો આપણે મળીએ છીએ પછી. હું ગઈ હતી ચા લેવા માટે અને મને મળી ગઈ ઉર્વશી, સફાઈ કરે છે ભાઈની બેબી. તો એને હું પાછી આજે પણ લેતી આવી. ઉર્વશી, હાય હાય. તો ચાને હું લઈ આવી છું, અને હું અને ઉર્વશી અમે બે કરશું નાસ્તો. અને ચલો આપણે મળીએ છીએ પછી. જય મોગલમાં. ઉર્વશી, ચલો બેટા, શું ખાવું છે? આ ગાંઠિયા ખાવા છે, ગાંઠિયા. હેલો ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. તો બાર ઉપર થઈ ગયું છે અને હું જાઉં છું જમવાનું લેવા માટે. ખબર નહીં, જોઈએ અને શું લેશું. તો શેઝવાન રાઈસ કે કંઈક લેશું. જો આ છે ધર્મશાળાનું ગ્રાઉન્ડ, તમે જોઈ શકો છો. આખી ધર્મશાળા જ છે બધી બાજુ. ધર્મશાળાનું નામ છે ગાંધી ધર્મશાળા. તમારે લોકોને ક્યારેય આવવું હોય તો તમે અહીંયા આવી શકો છો. આ છે એમની ઓફિસ, અને અહીંયા સીસીટીવી કેમેરા હોય છે, પણ એ બંધ છે ફિલહાલ. તો ચલો આપણે નીકળી ગયા છીએ જમવાનું લેવા માટે. સન્ડે છે તો હું તો નાઇટ ડ્રેસમાં જ નીકળી ગઈ, ખાલી ખોટા કપડાં ચેન્જ કરવા અને પાછું આવવું જાવું. તો મેં કંઈ કપડાં બદલા નથી. ઉપર ચૂનની છે, અને મારે મોઢે બાંધવાની બહુ જરૂર છે. તડકો છે બહુ, સ્કિન બળે છે. મેં સનસ્ક્રીન પણ નથી લગાવી, નહીંતર હું સનસ્ક્રીન લગાવી લઉં તો વાંધો ન આવે, ને સનસ્ક્રીન ન લગાવું તો પછી સ્કિન મારી વધારે બળે અને ગાલ ને બધું લાલ લાલ થઈ જાય. જુઓ, હવે આપણે જવાનું છે આ સાઈડ. A1 કરીને જે ચાઇનીઝ ને બધું મળે છે ત્યાં આપણે જાશું. તો ચલો આપણે મળીએ છીએ ત્યાં પહોંચીને. જય મોગલમાં. ગઈ તો આપણે A1 રેસ્ટોરન્ટમાં પહોંચી ગયા છીએ અને ઓર્ડર આપી દીધો છે. આપણી પુલાવ જે છે એ સામે રેડી થાય છે, ભાઈ બનાવે છે. અને આ છે રેસ્ટોરન્ટનો બહારનો એરિયો, જોઈ શકો છો. A1 પાઉંભાજી, A1 ચાઇનીઝ કરીને જે છે આપણે ત્યાં રેસ્ટોરન્ટે આવ્યા છીએ. અને જુઓ, પાર્સલ પણ થઈ ગયું છે. તો ચલો આપણે મળીએ છીએ રૂમે જઈને. તો ગાઈઝ 12:30 થવા આવ્યા છે અને હું રૂમે પહોંચી ગઈ છું જમવાનું લઈને. જે આપણી છે પુલાવ લઈને આવી છું. A1માં જ ગઈ હતી. શેઝવાન રાઈસ મેં ઓર્ડર કર્યા, પણ એ ભાઈ એમ કીધું કે અત્યારે શેઝવાન રાઈસ નથી, ખાલી તમને વેજ પુલાવ અને પાઉંભાજી બે જ મળશે. તો પછી મેં વેજ પુલાવ લીધું. જો કે વેજ પુલાવના 90 રૂપિયા ખાવ, બહુ મોંઘું છે ને અમારી આગળ પૈસા પૂરા થવા આવ્યા છે. બટ કાંઈ નહીં, એમ તો છે, એડજસ્ટ કરી લઈશું. પણ પાછળ કંઈક વધવું તો જોઈએ. બને એટલા ઓછા ખર્ચા કરવાની ટ્રાય કરું છું, પણ તોય બહાર નીકળ્યા પછી કહેવાય ને કે બધું ભેગું તો ન થાય, પૈસા તો ખર્ચાવાના છે. તો જુઓ, આપણી પુલાવ જે છે વેજ પુલાવ, તો મને કાજુ નથી ભાવતા પહેલાં બહુ, પણ હવે ખબર નહીં, વચ્ચે એકવાર હું કાજુના વેમમાં લેપાળો જે આવે છે, લેપાળો ખાઈ ગઈ હતી. તો પછી વચ્ચે ખાવાના ચાલુ કર્યા હતા, તો હવે કાજુ ભાવે છે પણ ઓછા ભાવે. તો જુઓ, તમે જોઈ શકો છો, આમાં નીકળા કાજુ જ છે, દ્રાક્ષ પણ છે. હે ભગવાન. તો ચલો પહેલાં હું તમને લોકોને ટેસ્ટ કરીને કહી દઉં આપણી પુલાવ કેવી છે. વાવ, 90 રૂપિયા વસૂલ થાય એવું કહી શકાય. મસ્ત છે. ચલો
તો તમે લોકો પણ વેજ પુલાવ ખાવા માટે, પછી સંભાર છે, ડુંગળી ટમેટાં અને કોથમીર નાખેલી છે, એમાં મીઠું મરચું નાખેલું છે. અને હું લઈને આવી છું ઓરેન્જ, દાવતની ઓરેન્જ, કેમ કે કંઈક ઠંડુ હોય તો મજા આવે. છાશ ત્યાં નહોતી અહીંયા નીચે, એટલે મેં પછી કોલ્ડ ડ્રિંક્સ લઈ લીધી. તો ચલો તમે લોકો પણ મારી સાથે ખાવા માટે સરસ મજાની વેરી ટેસ્ટી વેજ પુલાવ, સંભાર અને કોલ્ડ ડ્રિંક્સ. તો ચલો હવે આપણે જમીએ અને થોડી વાર વાંચવું છે તો વાંચશું, નહીં તો સૂઈ જશું અને મળીએ છીએ ઇવનિંગમાં. આજે ટાઈમ રહે તો આપણે જવાનું છે ગાર્ડનમાં, પણ પહેલાં વાંચવાનું કરશું. અને આજે આપણે ગાર્ડનમાં જશું તો મળીએ છીએ ત્યાં 5 વાગ્યા પછી ખુલી જાય છે કદાચ. તો આપણે ચલો ઇવનિંગમાં ત્યાં જશું. તો તમે લોકો પણ જમી લો અથવા ચાલો મારી સાથે જમવા, અને આપણે મળીએ છીએ હવે ઇવનિંગમાં જ મળશું. લો ને, ચલો ત્યાં સુધી જય મોગલમાં. મારી પુલાવ ઠંડી થઈ જશે. જય મોગલમાં. સવા 5 થઈ ગયા છે અને સુધી ખબર નહીં, પણ બપોરનું પેટમાં દુખે છે, તાવ જેવું આવી ગયું, માથું ભારે ભારે થઈ ગયું. કાલે એક્ઝામ છે, તો એ છે તો આપણે ગાર્ડને જવાનું છે. ને એક ભાઈને મેં પૂછ્યું હતું, એણે મને કીધું કે રવિવારે ગાર્ડન ક્યારેક જ ખુલ્લું હોય, કેમ કે ગાર્ડનમાં કોઈ ધડા નથી. મને યાદ આવ્યું, મેં એકવાર આવ્યા હતા સવારે એક મેડમના કામથી, ત્યારે બંધ હતું. બપોર પછી 4:30થી કંઈક 6 વાગ્યા સુધી વાટે ગયા હતા, પણ બંધ હતું. તો જોઈએ છે આપણે જમવાનું એમાં વહેલા નીકળશું. ખુલ્લું હશે તો ગાર્ડને જઈશું, બાકી અત્યારે એની તો નેક્સ્ટ ટાઈમ ચિંતા ન કરો, અને ગાર્ડન તો બતાવીશ. તો ચલો ફિલહાલ નીચે જઈને કંઈક ચા કે લઈ આવીને પી લઉં, અને હવે આપણે મળીએ છીએ પછી. જો ગાઈઝ ન જઈ શકું આજે ગાર્ડને તો સોરી, કેમ કે તબિયત બરાબર જેવી નથી લાગતી ને વધારે હું ચાલું ને તડકાની, એટલે પછી મને વીકનેસ જેવું આવવા પડે છે હમણાં, એટલા માટે. ચલો તો મળીએ છીએ પછી જય મોબાઈલમાં. ગાઈઝ તો 6:45 વાગી ગયા છે અને હું જાઉં છું જમવાનું લેવા માટે. હવે ગાર્ડન ખુલ્લું છે કે નહીં હમણાં જોઈએ, અને ગાર્ડન ખુલ્લું હશે તો અત્યારે જવાનો કોઈ મતલબ નથી, કેમ કે જમવાનું લઈને પાછું આવશું લેટ થઈ જશે. તો એ જોઈએ છે, જો ખુલ્લું હશે તો આપણે લોકો આટો મારતા જશું. ચલો તો હવે મળીએ છીએ પછી જય મોગલમાં. 7:15 થઈ ગયા છે અને હું આવી ગઈ છું. જમવાનું લેવા ગયા, ત્યાં બહુ ટ્રાફિક હતી, તો પછી વાર લાગી, અડધી પોણી કલાક ત્યાં બેસી. અને હવે હું જાઉં છું આપણા રૂમે, ધર્મશાળાએ. તો સોરી, આજે તો આપણે ગાર્ડને ન જઈ શક્યા. કાલે વાત એક્ઝામ દઈને આવી અને ઇવનિંગમાં ટાઈમ રહેશે તો આપણે લોકો કાલે જઈશું. અને હવે હું જાઉં છું રૂમે. ચલો મળીએ છીએ પછી. છે મોબાઈલ આવતી હતી અને મને આજે મેં ચા નહોતી પીધી, તો ચા પીવાની ઈચ્છા થઈ, તો મેં કીધું ચલો હું 5 રૂપિયાની ચા લેતી જાઉં. તો જુઓ તમારી કાલે ચા લઈને આવી છે. અને હવે હું જાઉં છું આપણા રૂમ બાજુ. જો આ બધા જ રૂમ છે સામસામે. અહીંયા રૂમ, પછી અહીંયા રૂમ 212, આ 211 અને આ છે 210, એટલે કે આપણો રૂમ. ચલો હું તાળુવાળું ખોલીને ચા પાણી પી લઉં. મળીએ છીએ જમી કાઢીને જય મોગલમાં. હેલો ગાઈસ, 9:30 ઉપર થઈ ગયા છે અને હું નીચે પાણી ભરવા આવી હતી, તો અહીંયા લાટ બધા ગયું હતા. જો હું તમને બતાવું છું, હું એના માટે રોટલી લેવા ગઈ હતી, છે કે નહીં આપણે જોઈએ. મેં બોલાવ્યા તો બધા આવ્યા હતા, ક્યાં ગયા ગયા. જો ગાઈસ, એ ગલુને હું રોટલી આપું છું. આલે કેટલા બધા ગલું છે જુઓ. જો 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 આ જો આ જો આ જો. આલે એકમાંથી બે બાંધે છે ગાંડાઓ. જો કેટલા બધા છે, બધા રોટલી ખાય છે આરામથી. અને આ તો લોખંડ ખોટું છે. આલે આ બટકું કદાચ તારા ભાગનું છે. આલે
નખરા કરે છે. લીધું તો ખરા હો. જો ખાય છે બધા. ચલો ગાઈસ, તો કહેવાય ને કે દાને દાને पे लिखा होता है खाने वाले का नाम. હું પાણી ભરવા આવી તો આ બધા અહીંયા રમતા હતા, તો હું થોડી વાર એની હારે રહી અને પછી હું ગઈ ઉપર રોટલી લેવા માટે. હવે બધા ખાતા હતા, તો મને બહુ પસંદ છે ગલું. બધા અહીંયા રમે છે, તો હું થોડી વાર એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરવા આવી હતી. અને આપણે લોકોએ જમી લીધું છે. તો તમે પણ આમ જ પશુ અને પ્રાણીઓને પ્રેમ આપો, અને એ તમને લઈને વફાદાર રહે છે, તો તમે પણ એને લઈને વફાદાર રહ્યો. તો ચલો ગાઈસ, હવે આપણે મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં, અને તમારું ધ્યાન રાખજો, જમી લેજો. સોરી, એક કોલ આવી ગયો હતો. જો તમને મારા વિડીયો અને બ્લોગ સારા લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, અને આમ જ તમારી કાવ્ય એન્ટરટેનરને પ્રેમ આપતા રહેજો. ત્યાં સુધી ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર, શુભરાત્રિ, શબા ખેર, જય મોગલમાં.